દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો પણ ફોન કરીને તો કીધું છે બરાબર પણ એના કામ ઘેર નહીં તો બે કુંડો હોય ને ઈકણ આવી જા કોઈ મને એવું લાગતું તું કાલ પેલા બધા હંગાતા હતા ને એટલે સરપંચ થોડા દબણમાં હતા. ના ના જવા તો દે આ જીવન કે આવું થાય છે ગમે તે કરીને તાબેલો તો બનાવો જ છે. સરપંચ પોત પછી આલો પડી ને તો આલ દેવાય પણ તાબેલો તો બનાવવા કરી આવું નહીં મારે. પાછા કાલ સરપંચ ગરમી નતા કરતા પેલા બે હંગાત હતા ને પાયેલા કૂતરા ખોરીઓ સગન બે એને બે ગરમી કરતા હતા. ના ના જવા તો દે તું કેવું થાય છે એવાનું જે કેવું હોય બરાબર પણ તાબેલો તો આજે બનશે કાલે બનશે અને આજીવનથી બનશે જવા દે. સવારે 9 વાગ્યા ને આઈ ગયો ફોન નો કંટ્રોલ વગાડવા માંડ્યો કે નાના સરપંચ આગા આવજો. એમ તો તારે શું કોમ છે એટલે ગોમ બાર મને બોલાયો છે. ના ના જો કાલ વાળી વાત હોય ને તો પછી ફરી જ વળવું છે. આર્યો ને પગતરો કાઢી નાખેલા પાછો કાઢી નાખેલો છે ને મને ખબર છે. આર્યો કુણીએ ગોળ ચોટાડવા જ બોલાયો છે. આ ખવડાવવાની વાતો કરતા છે ભગત કુણીએ ગોળ ચોટાડવા આવી છે સરપંચ ને. એટલે પણ હું કીધું છે બુડા તું તારું બનાય કે ઈ તારા હાળાનું ચો વચમાં લફડું ગાલવા આવે છે ને પેલો ખોળિયો દાઢા રંગો કદી જિંદગીમાં પાયો ના ગોદવા દે. આવસ પાછો સરપંચ તમને ઘેર નહીં આવે તો લે તું ઘેર આવ્યા જેવું નતું તમે ઘેર ના આવે સરપંચ તમ નહીં આવે જેવું એટલે ચમ એટલે કાલની વાત ભૂલી ગયા ખુદ પે ડખો કરીને જતા તે કુંડખો કરે એટલે તમે ને પેલા બે નતા ઘાસ રંગ પાયેલા હું સાઈમ ક્યાં કાલી પેલું આપડે જે થઈ ગયું ને એ બરાબર છે પોત પછી પટાઈ દો અમે એ તો મને ખબર જ હતી કે તું તમ આટલા મને બોલાયો છે તેમ જ બોલાયા કાન તમને એટલે તું તરનો પૈસા વાળો થઈ ગયો લે. પૈસા વાળો તો તમને ખબર નહીં હું પૈસા દબાણ બેઠો હું એ તું રતો કામી કદી એમ કીધું છે લે ભગત તું આ ના કરે કદી કીધું છે નહીં કીધું પણ એ તો બાંધાઈ માં હારો જ છે કે એ આપણી વાત ના કરતો ચમ બારના ચીકલે રે ચમ એટલે મારા હાગા તમારા હાગા આટલી જમીનમાં ફૂલ કરીને હટી જવાનું છે વાત કરવા દે. એ તો મારા ડોહાની જમીન નહીં તે તને ફટ લઈને આલ દઉં પાક પાડી. તમે જ કહું છું સરકારી જમીન છે રહેવા દે બચારો હકી એ હતા એ મો મેળ ના આવે બુદ્ધા તને બુદ્ધિ શક્તિ નહીં. ચમ એ ઓમો ના ઓમો તો 80 પહોંચી ગયો. આ જમીન ઓછી પડી રહી છે કારણ કે મને જો ફેક્ટરી બનાવો જે બનાવી દેજો કે અલે હાલ તો કીધું લે મારી નહીં ઓમાં મારું એ ના આવે તારું એ કશું ના આવે. ને એક વાત કહું તારા ઉપર પેલા દાઢો કકરાઈ જાય ખોળીઓ ને કોણ ગમનો કૂતરો ભસી જોય એમાં હાથની કોઈ ફરક ના પડે ઈમો ગમમાં નહીં આવતા કે કોણ ગમની આવતું આવી જી 6 મહિનાથી ગમમાં પગ મેલ્યો છે. એ તો વાત બરાબર છે એ તો થોડી મજબૂરી છે એટલે નહીં આવતું આની મજબૂરી એ તો સર તમને ખબર નહીં મારી મજબૂરી શું આવો છે ને આવો હાળો ને ઘરમાં કાળો એટલે ડખાતો એટલે સમ ઈમોને દેખાત હોય એટલે હે મારો હારો તમારો હારો પકાવન કોણ તમે તાર એ કુલડીમાં ગોળ નહીં પાકવાનો લે પૈસા નહીં જોયા રાખો તા પાસે આ હમણાં દોગેણું હોત ના મારા ઘેર આવે લે પૈસે નાય નહાઈ દેવાતી લક્ષ્મી કહેવાય નહાઈ દેવાતી છે કોઈ લ્યો એટલે તમ મને ખરીદવા આવ્યો તો તું તમે ખરીદવા નહીં અલ્યા આવ્યો ગામનો સરપંચ છું જો વધારે માથાકૂટ કરતો ને નકર તને પછી અંદર કરાવી દ્યો. કોણ અંદર કરા છે અલ્યા હું ખૂટી ને તો બીજા કાલ આલી લ્યો તો ખાલી એક સિક્કો મારી લેજો મને વાતના જો કે ફૂટીને હાર્યો પૈસા ખાય છે પાછો કાલ તો ભગત ને મારું એમ કરતો હતો અને જ્યાં બંડલ વેકી ના હોય તો ખોરાક કેવું જ પડશે મારે ના તો ઘોડા રહ્યો ને પછી જ કહું અંતિરી આદેશી વાતો કરી આગળ કમ્પ્લીટ કાઢી દો બરાબર આ પૈસા લઈ જો અને હજી એક સિક્કો મારી લેજો ખાલી અલ્યા પણ ઓમો આચો કરવાના આવે છે લાખ રૂપિયા બગાડી છે ગામમાં નહીં ખાલો પડી રહ્યો એક આદુ લઈ લે કે પાર આવે આ જગ્યા પડી રહી છે કે મારા બાજુ જગ્યા હાડી છે લ્યો અલ્યા તમે. ઈમો મારું કશું નહીં આવે કેટલા વખત કહેવાનું સમ કશું ના આવે તમે તો કઈ ના ઓમ જ કરું છે કે સિક્કો જ મારો છે કે લ્યો એમને પકડો ને. સિક્કો વાગે છે ધાક બાદ એમને વાગતો હોય તો લ્યો. અલ્યા ના મેળ આવે નહીં કીધું લઈ લ્યો બાપા કઈ આવશું લઈ લ્યો મોત તો પેલો રૂપિયો વાળો ના થઈ ગયો આ પેલો પેલું ધોજાનું ઘેર આવે હમણાં કોણ આવે આ પેલો દાઢા રંગો ખોલ્યો માં ગેમ મોકલજો આ ખબર પડે ખાલી ને લ્યો ને 1 લાખ પૂરાશી બીજા જોવી ને તો આ જઈને લઈ જજો એક વાત કહું પકડ હા. વધારાની ચોપલાઈ ના કરતો પૈસા લઈ જા ને તમારો કોમ નહીં સર પણ પૈસા હાલવા આવે વસ્તી તો લેતા નહીં તો શું કરવાના છે? અલ્યા હવે પૈસા ના લેવાય મગજ વગર ના ખબર પડે છે કે નહીં એ તો પડતી બધું લેવા જો તો પૈસા કમાવા ને તો બધા ધંધા કરવા પડે તારે એ હું નહીં કોઈ ભિખારી બીજો સરપંચ જેવા તે પૈસા વેણી ખાઉં
અમાર લઈ લો અસલ કરવા. નાગરિક છું. લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને એટલે તારા મોઢું જોવા ના જવાય. લ્યો પકડો. એ વાત સાચી છે કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે એટલે મોઢું ધોવા ના જવાય ને હું ઈમાનદાર છું, આવું નહીં કરતો કાળા ધંધા. એટલે હું તો કા ધંધા કરું છું ના તાર. તારે શું કરાવી છે લે? આ તો આલુ છું પૈસે રોકડા આલુ છું. અસલ નાગરિક છું, અસલ. હેડવાડ કરો, તમારો કોમ નહીં. તે જોઈ લીધા નાગરિક ને મુઈ. તમને જોઈ લીધા. તમે જોઈ લીધા છે લે. હેડવાડ કર. જોક પૈસેથી પાછો સરપંચ ને ખરીદવા આવે. અલે આ સરપંચ કોઈ જોતો નહીં. કેટલા ઘંટીના આટા ખાઈ ગયેલા છે ભગતરા, તો ના પેલું એ થાય. સગન આ કાલે તો હું ટાઈમે પોકી ગયો ને તે સારું કર્યું હો. તો હારું કર્યું ને કે તારે બંગલા બની જવા દીકર. અલે બંગલા નહીં તબેલો બનાવી દીધો હોય મોટો દઈશ. અરે ખોટું કરી છી. મને તો રીત ચડી હતી ને ખોલભાઈ ખતરનાક. અલે આ મને તો જબ્બર રીત આવી હતી. આમ ભગત ને પટાઈ નાખું ને એવી રીત આવી હતી. શું કરવાનું, આપણે તો સરપંચ છીએ. વાત સાચી. અરે સરપંચે કશું કરે એકતા નહીં. ઓમ ઘણું ફાડી રહ્યા. અને હું એકદા કરતો હતો ને કાલ વાત કરી હતી ને ખબર છે ને, ઓહ વાહ. હું ખાલી વાળો કરતો હતો ને એમાં જીસીબી લઈને આવી ગયેલો. આપણે તો પાછા નહીં કરવા દેતા પાછા. આપણને તો ના કરવા દે. તો અમે આટલું એક ભેતળું કરવું હોય ને તો આ સરપંચ ને પૂછવા જવું પડે. એક કામ કરશું. હવે તો ઈકણ જવું બનાવી નહીં બનાવતા શું કરીએ રે. અરે કોક કાળું ધોળું તો કરશે જ. કહું છું ખોલભાઈ હું. કારણ કે યા જોઈ આવીએ ને કાં તો ભગતો યા રાતે રાત ચણી નાખે. વાત સાચી. કાલ તો ગોઠતો સરપંચ હતા તોય અને સરપંચ એ આખા ગામમાં કોઈને નહીં ગોળતો પાછો. કોઈ ગોઠતો નહીં. ના તો આપણે જી ચેક કરવા. અને પાછું સરકારી જમીનમાં રહું અને કેટલી દાદાગીરી પાછી. વાત સાચી હો. આવી તો દાદાગીરી ના હોય. એટલે ખોરા ઓ ક્ષેત્ર ફર્યા કે બેનો હો રાખો કોક. શું થયું બાબુ? એટલે પેલો ફૂટીને હારે બોડાડ્યો. ના હોય. સાચી વાત એટલે પણ પૂછો તો ખરા ચેતના ફૂટી નીકળ્યું થયું. ભગત નહીં હા ભગત બોડાડે એમ પૈસા આલ્યા. હા? તાન હાના પૈસા એટલે તને ઘર બનાવવાના તબેલાની વાત હતી. ના હોય હો. આપણા ગામનો સરપંચ પૈસા ખાયો સજ નહીં. આ રૂબરૂ બે વાંચ્યું જોઈને આવ્યો મુઈકણ. સગન મને આવા તને ખોલભાઈ વાત લગી રે મોનામાં આવતી રે મન તો. કારણ કે ગામમાં આપણો ઈમાનદાર સરપંચ એક જ છે રે. ઈમાનદાર. અને કાલ કેવું કરતા હતા મહિના કેવું કરતા હતા પૈસા લોય. ખોરા ના લોયો. સરપંચના ઘેર એમનેમ ગાડીઓ ભરી. ગાડીઓ તો બાબુ એને પગાર આવક સરપંચ નો. એ તો તમે તમારા રૂબરૂ હશો જો ને તાનંદ મોને એમ આવે તો. મને એમ તો નહીં આવતું પણ આરે જોઈને આવ્યો છે ને સગનલાલ હા. તપાસ તો કરવી પડશે. ચેક તો કરવું પડશે. એ વાત તો બરોબર હે. પણ ભોડાડ્યો કહેતો તો પેલા ભગત ને બે પેલા ખોડીને હોમાં પણ સગન બે જણા તો કાપી દેવાય ટોટિયા મોટિયા જુદા કરી દેવાય. તાન એમાં આપણે તો શું વગર તે આપણે મારવા વાતો કરીએ રે. આખા ગામમાં આપણે બે ખડાઈ એવા છીએ ખબર છે ને તને. એ તો વાત સાચી છે. કારણ કે પૈસા લેવા હોય ને તો આપણે વચ્ચે નળીએ. તમારે વાત થઈ છે. પણ આપણે કાપા તો વાતો ના કરવાની હોય ખોલભાઈ ખોટી ખોટી એમને એમ. તું હેડ ના બોડાડિયા પાય હાલત તું. હાલત જો વળો. એક વાત કહું, લાખ રૂપિયા આલે સરપંચ ને અને બીજા જોઈને ભગત કે તો આલુ એમ કહેતો તો. જોજે લાખ રૂપિયા ખાવા મોડ્યા. આ બોડાની વાત તાર હેળો. જોતાન હેડ તું હંગાત હેડ અમારા. અલે મારા કોમમાં ના વાત તમે વાત કારણ કે સબૂત તો જોવા કે અમારા હંગાત. ના મોને પેમેન્ટ ટોકો પાડજો એને કે મને ફોન કરજો. એ તો સારું કરી બાબુલાલે આપણે કીધું. જોયું છે ને કમરે જોઈશું યાર રૂબરૂ. તમારો ફોન નતો. ખોરભાઈ ફોન નું કામ હતું. વિડીયો ના ઉતારી લેવાય આમ પૈસા આલતો તે વખત. ખરા ટાઈમે એવું યાદ ના આવે ખોરભાઈ. તો આમ તો મોંચા નહીં આમ તો સબૂત હોય ને વિડીયો પટલાઈ મોની જાય. લે ખોલભાઈ તમે હેડજો ટાઈમ બગડાય વગર હેડ લે તારે. બાબુ હેડ હંગાત તું. તમે જતા હો. અલે આ નહીં આવતું યાર મારું કોમ છે. બરોબર ના લડાય. થોડું સાચું કીધું ને થોડું જુઠ્ઠું કીધું છે એમાં. ઓ લડતા સરપંચ ને હમણાં લડ્યા નહીં પા જબ્બર જીગર જોડી હતી બે જણોની. તોરાઈ નાખો હવે કાયમ માટે હાકો. ખોલભાઈ મારવાના વાતો કરે રહ્યો. એટલે પૈસા ખાવા હોય તો કોઈ ઈમાં આપણા ટોકા ભગવાનની વાત કરે. આ તો સારું કર્યું બાબુરાએ કીધું. જો દુબાડીઓ બેઠો છો. એ જ છે ને. બોલતો તું પેલા બોલતો ના. કુકુળભાઈ, ઓ સરપંચ એ કાલના હું જોઉં છું તો બે અંગાત હેડો છો. ખો ગમે તે નવું કરો છો કરો તમે બે હો. નવ તો તમે કરી છે. વાંધા કાલ બોલે કોળા કોક નવું કામ ચાલુ કર્યું હોય તમે. હનો વાત મળી હતી અમને એટલે. અલે આ સરપંચ સુધે બધો મારે એક ના એક તો કોમ આવી જ જોઈએ ખોળા. સાહેબ આવી છે ને તે પેલો નેળિયા વાળો રોડ કરો ને ચાલુ કરાવો છે. રોડ ચાલુ કરાવો છે એમ. એટલે એવું કામ નહીં કેતો હું તો. હા? બીજું કામ કોક કાળું કામ. એ ખોળા મોઢું પાણીની વાત કરજે. કાલ નતો કર્યો ડખો. જો સાચું આવ્યું એટલે કેવો આમ કૂદવા મળ્યો. વાત કટાવ. એટલે કોમનું નામ તમને ખબર છે? પણ મુઠેથી પછી તો ખબર પડે કે મારો તો 70 કોમ
કોમ છે પેલું પૈસા ખાવાનું તારનું ચાલુ એ કર્યું એ ખોડિયા મોઢું અંબાડીને વાત કરજે ગામનો સરપંચ છું નહીં કોઈ કાઢી ના દેલો હમણાં હાલ બંડલ ઉઠતો હતો હોય કાં કોને પાડ્યો ગમે તેને પાડ્યો તમે લીધો છે રૂપિયા 1 લાખ એ તું પાડ્યું બંડલ પાડ્યું એમ ક્યાં ને જો મનવા દેશે નહીં મનવા દેમ તો. હેડો સરપંચ પૈસા લીધા હો લીધા અમાર ટોકા ચમ કાપણ વાતો કરતા તમે એ પેલા કોને ભૂંડના છે? પટેલ નહીં બોલવાનું કોને ટોકા કાપે લે ભાઈ મોનતા નહીં અને પાછા તબેલો હોય તો કદી નહીં બનવા દઉં હું અને બન્યો ને તો જે વચ્ચે આયા ને એ જ્યાં ભલે તમે જ ના હોય એ હું બનાવશું નહીં તબેલો એ તો પૈસા ખાઈને તમે જ બનાવશો આવી એ પૈસા ખાવાની વાત કરે ને પૈસો બંડલ તો હવા મૂડો તો પણ તને ખબર છે લીધા કે ના લીધા એ જો, વાત આઈ જાય ને વાત આઈ, આઈ. ઉડે તો આઈ જાય વાત કારણ કે લઈને મોડી થઈ જાય તો પટી તો હંતાઈ રહ્યો તો ઓય ગુડાવાય ના સબૂત લાવવું છે સબૂત છે મારા પાસે તમારો વિડિયો ઉતાર્યો છે તે લેતા આ બેઠો હેડવાંકર આ બે હીરો એમ ના ખોલ ભાઈ કશું વાંધો નહીં પૈસા લીધા ને એ નહીં તો વધુ નહીં આવે પણ પેલી ઓઈડીઓ બનશે ને એ દેખાશે અમને તારા ખબર પડશે કઈ ઓડિયો બનજી રે એ પાંદડો તબેલો. બનશે એક. કોણ તબેલો કોને રજા આલી તમે આલી એ કોળિયા જે વાત કરવા આવ્યો ને એ જ વાત કર બાકી આવડું નહીં બોલવાનું અને પાછો કાગળિયા ઊંધી થઈ ગયો અને તમારો સિક્કો વાજી ગયો ઉપર એ સરપંચ હું શું તું સરપંચ તો તમે છો એટલે તમારા પાસે આવ્યા છીએ તો કુરા- કથા કરી ભગત ને જુદો કરી નાખ્યો હોય એ કરી નાખ્યો તારો મારો પૈસા કોનો પૈસા ઓને અડે તાજો મને ના અડે એમ નહીં હું કહું કા તમે વિકળ આયા હતા તે નાના નાના પાડતા બનાવવાનું અને આ તમ કહી દીધું કે બનાવજે તું તાર પણ કોને કીધું છે એમ તો કે તમે એ ગરમી નહીં કરવાની જે હોય ને વ્યવસ્થિત બોલવાનું રાખ એ સગન આ એરિયા નહીં બોલતા આ તો પૈસાનો પાવર બોલે છે ગીધામ પડ્યા ને 1 લાખ ઈનો અરે, પૈસા તો પડે નહીં ને જે વખત પૈસા લેતો થયો ને એ વખત ડુચ્ચા કાઢી નાખ્યો બસ પૈસા લીધા તો હો લીધા પણ તબેલો બનશે ને તો તમે નહીં રહો ગામમાં એટલું નક્કી રાખજો એ કોને સશિકા કરી દીધા તમે કર્યા એ ખોડિયા વધારાની માથાકૂટ ના કરતો ગોજો તો નહીં પીને આવ્યો કે લે તું અમર સરપંચ વેમ તો કાલ જ પડી હતી હની? છે તો તમારે કાલ જ લેવા તા સગન ખોટી તું વાતો કરે નો હાથ ઉપાડે એવી મજબૂરી તું કરી છે એવું લાગે છે હો પણ સરપંચ આટલી બધી ભૂખ આવી હોય તો અમને કીધું હોત 2000 આલો તમે કોને પૂછશે લે એટલે કોને પૂછશે આ લાખ રૂપિયા લઈ જાય તો ભૂખા જ કહેવાય કયું કહેવાય કોને પાડ્યા લે લાખ રૂપિયા કોને પાડ્યા એટલે આ સબૂત છે મારા પાસે તું ખોળા હેડવાંકર ખોટી માથાકૂટ ના કરાય નકે પછી હાથ ઉપાડતા વિચાર નહીં કરવો હવે પછી અત્યારે તો જઈએ છીએ સગન ને બે જણા પણ જો તબેલો બન્યો ને તો ટોકા જુદા બધવાના ન તો ખોળા આવું જો ખોટો આરોપ નાખે ને સરપંચ ઉપર તો પછી તબેલો નહીં 2 માળ વાળું બંગલો બનાવીને આલ દીધો જો જો ખાઈ ગયા પૈસા ખાઈ ગયા રે તો બધી ખબર પડે છે આ અમારે. મની પાવર બોલે છે મની પાવર નહીં બોલતો ગન્ના રૂપિયા બગાડીને ભગત બંગલા ઉપર બેહાર્યો ખબર ના હોય ને તો કહી દઉં આટલો બધો રેલો નો આવતો હોય અલ્યા રેલો તો આવાજ કે પૈસા ગમે જો રેલો હનો આવ્યો તને ખબર નહીં ખાવા પડી જાય તો પૈસા નો ના તું કોઈ છે ને બંડલ ગુદામ ગાલ્યું છે ચિયાઈ કીધું કોને કીધું સબૂત લઈને આવ એટલે ખબર પડશે તારે ઊંધું ગાલવાનો દાડો આવશે ખોળિયા આમાં તો તમે ખાધા કે ના ખાધા કશું લેવા દેવા નહીં તબેલો ના બનવો છો તો નહીં બનવાનો હું ખાવા પત્તર ફાડી છે તાર આખો દાડો અને પાછા ઈવન હાળો હોય રહો જ ના જોવો ગામમાં ઉતારા પડીને જતો રહો જોવો ગમે તે હોય બહારનો કોઈ વ્યક્તિ આપવો જ ના જોવો અને ગોમનો આગેવાન બનાવ્યો છે ને ખોળા એમાં તું નવી ઓડિટો ઉઠાઈને આવી આટલું કોઈ નહીં રોડ તૂટ્યો ને આ આઈ ગયો કોળો ખભા કરતા એ તો ઓડિટ તો મારે ઉઠાવવી પડે કારણ કે આજે પણ કેવું ગામનો આગેવાન મોટો ઠોડું ના થઈ ગયો હોય આ તો રૂપિયો અન્યાયમાં જ રહેવાનું ન્યાયમાં નહીં રહેવાનું તમે એટલે? તાર આવા બધા લાવો તમે આ સરકારી જમીનમાં ખાવા પડે છે તમને અલ્યા કોઈ ગોમમાં ભૂખ મેલી છે જેટલું લાઈન તોણી બોધ્યું છે એ તો વિચારતો નહીં અને પાછા હમણાં તો કહેતા હતા કે ખોડિયાના ના સગને બેવના ટોકા કાપી નાખો હા એ તમે કહેતા કોને હતા. કીધું લે આ ઓડિટ ઉઠાવીએ ને તો મોકો છે એ તું વાપર્યું તારા કોને વાપર્યું જોયું મને કહેતા અરે મેં વાપર્યું નહીં પણ મને એક માણસે કીધું છે અરે કીધું એ તંબુરામ પહેર્યું પણ તું વાપર્યું છે એમ ક્યાં ને ખાલી મેં તો વાપર્યું નહીં મારા કોઈ ખોટી હની માથાકૂટ કરી હેડવાન કરીને જેને કીધું હોય ને ઓય લઈને આવી હું બેહું છું આખો દાડો હું હાલ જ પેલા એને લઈને આવું છું સબૂત છે ને જેને મને કીધું છે ને એને લઈને આવું છું એનું નામ નહીં લેવું એ કેટલા વખત કીધું કે લઈને આવ લઈ આવી છી એટલે સગન ને ભાઈ વાતો જ કરવી છે મોટી સરપંચ ને રૂપિયા લઈ લીધા તો કાલ રૂપિયો નહીં પાડ્યો હોય
ભાઈ વાતો જ કરતા આવડે છે બીજું શું આવડે છે? 2 વાગે લઈને તો આવશે કે જે કીધું હોય ને એના તો મોર બોલાવી દઉં. મોર એને હજી ખબર નહીં કે સરપંચ ના હોમું પડ્યો છે. લડાવાની વાતો કરી છે, લડાવાની. આ ભગતરો રૂપિયા હાલતો તો ને તો કારું ચકલું એ નતું, ઓમ ડાફેણે મારીને ઓમ મારતો તો ને જોતો તો આર્યો રહ્યો ને ખોળિયો પાછો જુઠ્ઠો નહીં, ગમે તે મને કીધું છે પણ બેહી તો રહું છે આખો દાડો, ગમે તે ચોરતો હશે.